આજે હતો ક્રિકેટ રમવાનો બીજો દિવસ અને ફાઇનલી આપણે જીતી ગયા હતા મેચ અને સાથે સાથે બેટ ના કરીને છે બે ટુકડા. શું કઈ મિત્રો મોજમાં ને તો જવાનું તો આપણે ક્રિકેટ રમવા. વ્લોગમાં બિના રહેજો, આગળ બતાવું ક્રિકેટ રમતા રમતા શું થયું અને હવે નીકળી જાય ફટાફટ ક્રિકેટ રમવા. પેલા તો આવી જાય ગામના બસ સ્ટેન્ડે, કારણ કે ભાઈઓની ટીમ ભેગી થાય પછી જવાનું હોય રમવા. અને આ બે કાનમાં વાતો કરતા કે વ્લોગરને જીતવા નથી દેવા. ફટાફટ પગ ઉપાડ્યા હાલતા થઈ જાય સ્ટેડિયમ તરફ. અને આજ મેચ રમવામાં માણસો પણ હતા વધારે, તો પોગી જશે આપણે સ્ટેડિયમ. અને અહીં હાલતી હતી પ્રેક્ટિસ મેચમાં એવો દડો નાખ્યો કે મારે ખતરનાક રીતે દોડવું પડ્યું, કારણ કે એને પ્રેક્ટિસ મેચમાં જ આઉટ કરવાના. પછી હું આપણે પડી નાખી ટીમ અને આપણે ટોસ જીતી જતા. આપણે લીધી હતી પહેલી બોલિંગ. સામેવાળી ટીમ એવી ઝડપથી રન બનાવતી હતી, લાગે છે કે આપણે પણ કાંઈક કરવું જોઈશે. પછી હું એને આપી દીધો 52 રનનો ટાર્ગેટ અને હવે આપણે કરવાના હતા 53 રન. અને આવી ગઈ છે આપણી બેટિંગ. તો પહેલા જ દડે આપણી એક વિકેટ પડી ગઈ અને આપણે ટાર્ગેટ કરવો પણ મુશ્કેલ છે. ફટાફટ દા આવી ગઈ, પેલો જ દડો નાખ્યો વાઈડ. પછીના બોલે મારી દીધી સિક્સર. અને આવડી મોટી સિક્સર તમે ક્યારે નહીં જોઈ હોય. અને સામેવાળી ટીમ તો જોતી જ રહી ગઈ. અને હવે થોડું લાગતું હતું ટાર્ગેટ પૂરો થઈ જશે. અને પછીના ત્રીજા દડે માર્યું તાણીથી. સિક્સર તો ન આવી પણ 3 રન આવી જાય જરૂર. સામેવાળી ટીમના ખેલાડી પણ હતા ડેન્જર. તો ફાઇનલી છેલ્લે રહ્યા હતા 2 રન બાકી અને ફૂલ થી મારી દીધો શોટ અને ફટાફટ દોડીને લઈ લીધા 2 રન. અને હવે ફાઇનલી આપણે જીતી ગયા હતા મેચ. અને સેલિબ્રેશન તો જોવો જાણે 4 રન નો માર્યા હોય. જોરથી બેટ તો ઉલાડી નાખી, પણ ખબર પડી કે બેટ તો તૂટી ગયું છે. એટલું બધું રમ્યો મેચમાં બેટ પણ તૂટી ગયું. પછી હું નીકળી જાય આપણે ઘર તરફ, કારણ કે આજની મેચ તો આપણે જીતી ગયા હતા. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. બોલો જય શ્રી રામ.